હેલો ગાઈસ, કેમ છો? બધે મજામાં જશે. આપણા બ્લોગ જોઈ બધી મજામાં જ હોય ને. જય શ્રી રામ. આપણે જવાનું છે ગાઈસ જંગલ બાજુ. આપણી ગલી છે ને અહીંયાથી જ આપણું જંગલ આવી જાય. આપણી ગલી અહીંથી થોડીક પૂરી થાય એટલે દરિયાની પટ્ટી ચાલુ થઈ જાય. આજે આપણે તમને બતાવીએ, જોવો તમે ખાલી. અહીં 2-3 મહિના પહેલાં આવ્યું હતું ગાઈસ, દીપડો આવ્યો. દીપડો ઓલો સિંહ આવે ને, મોટો બજિયાનો. અહીં અમારે કેમેરો છે, આ કેમેરામાં બધું ચેક થઈ જાય. એમાં આવી ગયો રે ભાઈ, એ તો પકડાઈ ગયો દીપડો. આપણે જઈએ જોયા. હા, પછી 2 વર્ષ પછી હું તો જાઉં આ લાઈનમાં જોયા. જાઉં ને ભાઈ? હાલો કપાળમાં આવી આવ્યું એ બાજુ ગાડી પછી ડાયરેક્ટ હાલો જોઈ લઈએ એવું લોકેશન છે. કઈરા નાનો મોટો આપણા 2 ભાઈઓ છે. આપણે જઈએ આ ગલીમાં. આપણે નીંજાએ પડ્યું. આ ગલી છે, આપણું ઘર આપેલું છે. ઓટો નહીં, અહીંયા હતો પેલા, અહીંયા એવો હતો. ધીમે ધીમે આવજો ભાઈ. ઓલા નાના ભાઈને પેલા આવવા દે. બીતો નત ને ભાઈ? જો ગાઈસ, જંગલ જ છે. આ ગાઈસ, ચોમાસું હોય ને ત્યાં વરસાદ આવે ને આટલું આખું ડૂબેલું હોય, પાણી જ હોય અહીંયા સુધી. જોઈ શકો છો બાવેરિયા. બાવેરિયા છે. શું કે યાદ નહીં કાંઈ? આ કંઈક છે, મોર જેવું કે છે કંઈક. 3-4 છે. જો છીપી ગયા, અમે આવ્યા ને એટલે અમને જોવે છે ગાઈસ. એ આ 3 જણા કોણ છે? એક વાં છે. જો ગાઈસ, પુષ્પાન લાકડું, ચંદન ભૂલી ગયા લાગે જાય લેતા. આખું અહીંયા જ મેલીને ભાગી ગયા. કટિંગ ચાલુ હતું અહીં. જો ભૂલી ગયા છે. લઈ જાજો ભાઈ, જીનું હોય એનું. કિશોરનો રોડ છે, અમે આવ્યા એ બાજુનો. આપણા ભાઈઓ આવે. અને નકરો જરાક બીમાર પડી ગયો એટલે જરાક નબળો પડી ગયો. તો ભાઈ કંઈક ખાટો પીતો રહેજો. દૂધ ને પીજા બોલ મીઠા, તો થોડીક તાકાત તો આવે. વેફરું ને એવું ખાવું એલા ના? વેફરું ખવાય? ન ખવાય. જો હવે ગાઈસ, સમુંદર આવશે, દરિયો. અમારી આખી ગલી છે ને આ ઇન્દિરાનગરમાં અમે રહીએ ગાઈસ. આખી ગલીઓ છે ને, એમાં આખાઈમાં આ રીતના જ હેરવર. બધી ગલીઓમાં ત્યાં દરિયે પહોંચી શકો. બધી ગલીમાં જંગલ આવે. વहाँ गए से ही जन्नत है, इन्हें जन्नत के है। आप ही गया, थाकी गया, घरे जरा पानी पीવું પડે. शीप है. આ દરિયા નજીક પહોંચી ગયા ગાઈસ. બહુ આઘું ના જવાય, આપણે ડરતા નતા હોત. આઘું ના જવાય હે ભાઈ. ઓલો ભાઈ ના પાડે, આપણો ભાઈ વિદેશમાં જાય ના જવાય ને ભાઈ. હું એકવાર ડૂબી ગયો તો મને ફૂલ બીક લાગે દરિયાની. ઓટ પાણી હોય તો હાલે,
ઓટાણાથી આપણે બીતા નથી. આટલા પાણી થાય એટલે પછી બીવું પડે હારા બરોબર ને ભાઈ? ભાઠું જુઓ ગાઈસ, આજે ઓટ પાણી છે. ભર પાણી હોય તો આ ભાઠું ના દેખાય. પાણી આ હતી હવે પાણી જરાક પાણી જ આવકમાં છે. 5 વાગે પછી આવકમાં થાય. આમાં ટાઈમ હોય. જોઈ શકો રિટર્ન જાય પાછા ગાઈસ ઘરે ચા પી પછી આપણે નીકળીએ. ચાના બંધાણી થઈ ગયા છે અમે ચા પીવો જ જોઈએ. ધીમા 3 વાર ચા પીએ. ધીમે ધીમે પૈરા જાય ગાઈસ. એટલું બધી ઠેકવું પડે. ચડી જાય હું ચડી ગયો. હવે આ કેમ આવે? ચડી ગયા. બોલો જરાક નબળો પડી ગયો ને એટલે જરાક કમજોર થઈ ગયો. ખાતો પીતો જા તારે વેપાર ખાવી. એનું કારણ શું હોય? જમ્પલ હોય રાખેલા એમ જો આ પટ્ટી છે ને એમાં આખાઈમાં જમ્પલું છે. પછી જો જમ્પલું છે એક આ પટ્ટી ઉપર આ પટ્ટી ઉપર. એનું કારણ શું હોય ને એ અમને ખબર નથી ગઈ. બાકી તમને કહે શું કારણ હોય હતી ને. જો બાવળિયા છે. બાવળિયા સિવાય બીજું કંઈ દેખાય નહીં. પાછા ઘર બાજુ જવાનું ચાલુ રાખ્યું. હવે ઘરે જાય મચ્છરિયા ઉડે જીના ભાઈ. ધીમે ધીમે આવજો ભાઈ, ઉતાવળ નથી આપણે. આમાં ગેસ જનાવરો પણ હોઈ શકે અને આમાં ધ્યાન રાખવું પડે. જો હજી માં મોર જેવું કંઈ છે. ઢેલ કહેવાય ને શું કહેવાય? અહીં નવી વસ્તુ જોવા મળતી હોય. આપણે બીક લાગતી હોય એટલે આમાં શું રાતે બહુ આવવાનું નહીં. બપોર ટાઈમે કે હાલે બપોર સવાર, બાકી રાતે નહીં આવવાનું. કાંઈ પડ્યું પુષ્પાન લાકડું લઈ જજો ભાઈ. જો હા ગાઈસ દુકાળ. આપણો ભાઈ છે ને યાજ્ઞિકભાઈ બી ગયો કે શું છે? કે દુકાળ છે ભાઈ. સિંહ કે દીપડો કે નથી. સિંહ કે દીપડો હોય તો પેલા હું ભાગું. નાનકડાને લઈ કાંખે ચડાવીએ, કાંખમાં ભાગું ઊભા રોડે. ઓલા બાપ તો નહીં પકડી લઈ. ડાયરેક્ટ મારી ગલીને ઘરમાં જ ગળી જાઉં. આ ભલે યાજ્ઞિકભાઈ ધીમે ધીમે આવે. અરે હું ભાગું એટલે ભૂકા કાઢી નાખું. હાલો હવે જાય છે ઘર બાજુ. ગાઈસ ઘર તો આવી ગયું.
દેખાઈ ગયું આમ લોકેશનમાં ગલી બહાર જો जंगल ही जंगल है शिव जंगल की सिवा कोई और नजर नहीं आता इधर इधर कोई आदमी भी आना नहीं चाहता है डरते हैं सब डरते हैं हम जिगर के टुकड़े हैं कहीं भी घुस जाते हैं राते भी हो आवा टाइम ना भी है राते बीक लागे राते जिगરના ટુકડા જેવા થઈ જાય ગાઈસ આપણા ભાઈના ચંપલમાં કાંટા ગળી ગયા શું થયું ભાઈ કાંટા ગળી ગયા જણાવો ભાઈ કાંટા હવે કાઢી લેજે આપણી ગલી ડગર હે પહોંચી ગયા ગાઈસ ઘરે થાકી ગયા ગાઈસ પગુન રહી ગયા આપણા નાનકડા ભાઈની સાયકલ હે બહુ ફાસ્ટ હલાવે આપણી છે બાઈક जी वेगन 1250 सीसी आ छोकरो है 125 सीसी धीमे धीमे हाले टक 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 धीमे धीमे भागे આપણું બાઈક ભાગે એટલે ભૂકા કાઢી નાખે ગામે ગામમાં પહોંચી જાય આપણે તો પહોંચી ગયા ઘરે જંગલમાં જઈ આવ્યા ઘરે હમણાં ગયા હતા પણ હવે જા ઘરે નથી બહાર નીકળી ડાયરેક્ટ હવે આપણે જાય ગામમાં વિજન આપણો ભાઈ હલાવે ગાડી ક્યાં દે ભાઈ અમે કઈ હાઈવે ઉપર જ રહીએ આમ હાઈવે જેવું જ ફિલિંગ થાય હાઈવે ઉપર જ રોડે રોડ સોમનાથ ગલીમાં અહીંથી ડાયરેક્ટ સોમનાથ જાય ગાઈસ હાઈવે સોમનાથ દીવ વેરાવળ માંગરોળ એટલે ભાઈ એમ કે અહીંથી બધી લાગુ પડે દીવ ગોગલા વણકબારા પછી જાજા ગામ આવતા તમારે કેટલા આવતા હોય સોમનાથ સોમનાથ ને વણકબારા બસ જાય સિટી બસ છે હા સિટી બસ છે કઈ બસ છે સિટી રિક્ષા કરતા સસ્તા બસમાં જાય ઓલી એસટી બસ અરે રિક્ષા કરતા ઓછા લે પૈસા સરકારી બસ હતી રિક્ષાવાળો 10 લેતો હોય તો બસવાળો 5 રૂપિયા લે સારું ને એનો ફાયદો રહે એમ જ કરાય ને કઈ જય લક્ષ્મીનારાયણ મંદિર જય માતાજી ગીલા બેતરી વટી ગયા ગાઈસ જોઈ શકો છો ગીલા બેતરી આપણે દુકાને જાઉં કા દુકાને જાય ગાઈસ આપણા ઘણા વાત જોતા હતા કસ્ટમર વાત જોતા આપણે મને ફોન કરતા હોય ક્યાં છે ભાઈ ક્યાં છે હમણાં આવ્યો વીર વનુની કામબી પ્રવાસીઓ રિક્ષામાં જઈ અમારે કીર્તિ મંદિર એટલે પ્રવાસી બહુ જાજા આવે બહારના આપણે બહાર જાય બહારના અહીંયા ગાઈસ બુલેટનું શોરૂમ આવ્યું આપણે
આપણે ટૂંક સમયમાં લેશું, મુલાકાત લેશું. હમણાં નહીં, પછી આવશું. વાર લાગશે ભાઈ, આવશે મજા. બરોબર ને ભાઈ? ગાઈસ પક્ષી અભયારણ્ય છે, આખો રોડે રોડ. કંઈ પણ તમને મળે, જાનવર, કબૂતર છે, પક્ષી છે, કંઈ પણ તમને મળે તો એ લેતા આવજો. એની સારવાર થઈ જાય. પક્ષી અભયારણ્ય ઉડાનિયા સ્કૂલની લાઈફમાં જાય પાછળ. શકો છો ગાઈસ, દીપડા હે, શેર હકીકતમાં તો આ મને નહીં અડી શકીએ ગાઈસ. આ મળી લઈએ ફોરેન ગતરીમાં કે જાઉં આપણે ત્યાં અડી લેવું, ત્યાં હોય જો. આપણે ગાઈસ ખાંભી આવ્યા છે આપણા ભાઈની દુકાને ચા પાણી પીવા. ભાઈએ ચા પાણી પીરાવ્યા. આપણો ભાઈ ચા લેવા ગયો તો, ચા પીને આપણી દુકાને જાય. આમથી નીકળ્યો હતો, હાથ ઊંચો કર્યો, ચા આવી કે જાજા સમય પછી જાય. ચાલો પી નાખીએ ચા. હવે આપણે ચા પાણી કરી લીધા. આપણા ભાઈએ બહુ મજા આવી જાય ચા બા પીને. હવે આપણે ગઈ જાય દુકાને. હવે આપણે બ્લોગ નવો બનાવશું કાલે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો બાય બાય.